Hello, dear students. Myself Joshi Disha, and I warmly welcome you on behalf of Sri Shivsha College of Commerce, Management and Computer Education, and it is managed by Jain Citizens Education Society. So, dear students, we are in unit number 3, that is consumer behavior, right? And we had already studied what the consumer behavior means and what is the role and importance of consumer behavior, right? So today we are going to discuss the topic that is factors affecting consumer behavior. કે આપણે સ્ટડી કર્યું કે બધા કન્ઝ્યુમરનું પોતપોતાનું બિહેવિયર છે, બરાબર. એવરીવન ઇઝ ડિફરન્ટ ફ્રોમ ઈચ અધર અને એના અકોર્ડિંગ એ લોકોની બાઇંગ પ્રોસેસ હોય છે, રાઈટ. એ લોકોનું બિહેવિયર હોય છે. તો આજે આપણે સ્ટડી કરશું કે એવા કયા કયા ફેક્ટર્સ છે કે જેના કારણે કન્ઝ્યુમર બિહેવિયર છે એ અફેક્ટ થાય છે, રાઈટ. કઈ કઈ એવી વસ્તુ છે કે જે એમને એક પ્રોડક્ટ પરચેસ કરવા માટે ઇન્સ્ટિગેટ કરે છે, સામે બીજું એ પ્રોડક્ટ પરચેસ કરવા માટે એ લોકો પાછા વળે છે, રાઈટ. સો દેટ ઇઝ વિચ આર ધ ફેક્ટર્સ, રાઈટ, that are affecting consumer behavior. So there are 4 factors that are affecting consumer behavior. The first one is cultural factor, second is social, third personal, and fourth one is psychological factors, right. So let us take a look over it. So the first one is cultural factors. So consumer behavior is deeply influenced by cultural factors such as buyer's culture, subculture and social class. કલ્ચરલ ફેક્ટર્સ છે એ બહુ વધારે ઇફેક્ટ કરે છે બાઇંગ બિહેવિયરમાં, રાઈટ. જે પ્રમાણેનું તમે જે કલ્ચરને તમે બિલોંગ કરતા હોય, જે પ્રમાણેનું તમારું કલ્ચર હોય એ પ્રમાણે ઓબ્વિયસલી તમારી બાઇંગ હેબિટ્સ હોય, રાઈટ. તો કલ્ચરલ ફેક્ટર્સ છે એ બહુ વધારે ઇન્ફ્લુઅન્સ કરે છે. એમાં પહેલો પોઈન્ટ છે કલ્ચરલ ફેક્ટર્સ. કલ્ચરલ ફેક્ટર્સમાં જ પહેલો પોઈન્ટ છે કલ્ચરલ ફેક્ટર્સ. એન્ડ યસ સ્ટુડન્ટ્સ, વી આર રિફરિંગ શ્રી જમનાદાસ એન્ડ કંપની, એન્ડ વેનએવર યુ આર ગોઈંગ થ્રુ ધ વિડીયો લેક્ચર્સ, પ્લીઝ ગો થ્રુ યોર ટેક્સ્ટ બુક્સ. તમારી ટેક્સ્ટ બુક્સમાં પ્લીઝ ધ્યાન દેજો, તો તમને કન્સેપ્ટ છે એ તમારો વધારે ક્લિયર થશે. તો ફર્સ્ટ વન ઇઝ કલ્ચરલ ફેક્ટર્સ. The influence of culture on the purchasing behavior varies from country to country. Therefore, marketers have to be very careful in the analysis of culture of different groups, regions or even countries, right. So cultural factors માં એવું કીધું છે કે purchasing behavior છે, બરાબર, એ કન્ટ્રીથી કન્ટ્રીમાં ફરે છે, બરાબર. એટલે માર્કેટર માટે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે એ કલ્ચરને ધ્યાનમાં રહે, ડિફરન્ટ ગ્રુપ્સને, રિજિયન્સને અને કન્ટ્રીઝને ધ્યાનમાં લઈને પ્રોડક્ટનું ફોર્મ્યુલેશન કરે. કલ્ચર છે એ એક બહુ પાવરફુલ અને ડોમિનન્ટ ડિટર્મિનન્ટ છે, રાઈટ, કે એના બેઝિસ ઉપર જ જનરલી બાઇંગ બિહેવિયર છે એ ડિપેન્ડન્ટ હોય છે, રાઈટ. એન્ડ ઇટ હેઝ ગ્રેટ ઇફેક્ટ ઓન નીડ્સ એન્ડ પ્રેફરન્સીસ ઓફ પીપલ, બરાબર. કે નીડ અને પ્રેફરન્સીસ છે લોકોના એ કલ્ચર ઉપર વધારે આધારિત હોય છે. માર્કેટર્સ મસ્ટ બી અવેર ઓફ ધ રિલિવન્ટ કલ્ચરલ એસ્પેક્ટ્સ ઓફ ધી કન્ઝ્યુમર્સ ધી ટાર્ગેટ્સ એન્ડ શુડ ડિઝાઇન ધ પ્રોગ્રામ અકોર્ડિંગલી, રાઈટ. એટલે માર્કેટર્સે ટૂંકમાં કલ્ચરને બહુ વધારે ઇમ્પોર્ટન્સ દેવાનું છે, કારણ કે એના કારણે બાઇંગ બિહેવિયર છે એ બહુ વધારે ઇફેક્ટ થાય છે. સેકન્ડ ઇઝ સબકલ્ચર, બરાબર. તો દરેક કલ્ચરમાં ડિફરન્ટ સબકલ્ચર્સ હોય, જેમ કે રિલિજન્સ છે, નેશનાલિટીઝ છે, જિયોગ્રાફિકલ રિજન્સ છે, રેશિયલ છે, બરાબર. આના કારણે માર્કેટર્સ છે આ બધા અલગ અલગ ગ્રુપ ઉપર ધ્યાન દેવાનું છે, સેગમેન્ટ કરવાનું છે માર્કેટને, રાઈટ, ઇન્ટુ સેવરલ ડિફરન્ટ સ્મોલ પ્રપોર્શન્સ, બરાબર. અને પછી એનું આઈડેન્ટિફિકેશન કરવાનું છે કે કેવી રીતના આપણે કયું ડિઝાઇન્સ એના માટે સેટઅપ કરવી છે, કેવી રીતના વર્ક છે એ કન્ટિન્યુ કરવું છે, રાઈટ. કયા કહેવાય કે સબકલ્ચરમાં કયા પોર્શન ઉપર આપણે વધારે ફોકસ કરવું છે, રાઈટ. તો આ બધી વસ્તુનું એનાલિસિસ વ્યવસ્થિત રીતના કરવાનું રહે છે. દેન થર્ડ વન ઇઝ કલ્ચર ઓફ સોશિયલ ક્લાસીસ. Every society has some kind of social class which is important for marketing because the buying behavior of people in a particular social class is similar. Social class, બરાબર. અને એવું
આપણે જોતા હશું કે જેનું સોશિયલ ક્લાસ બિલોંગ કરતું હોય ને એ લોકોનું ઓલવેઝ બાઇંગ પેટર્ન છે એ ઓલમોસ્ટ સિમિલર હોય, બરાબર. તો એના કારણે સોશિયલ ક્લાસ છે એ બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. Thus, marketing activities could be adopted to different social classes. Here we should note that social class not only determined by income, but there are several other factors such as wealth, education, occupation, skill, needs, approach towards life, etc. સોશિયલ ક્લાસ એટલે ફક્ત ઇન્કમની જ વાત નથી થતી કે જેનું ઇન્કમ લેવલ સરખું હોય, એમનું બાઇંગ બિહેવિયર સરખું હોય, એવું નથી. પણ સોશિયલ ક્લાસમાં ઘણી બધી વસ્તુ ઇન્ક્લુડ કરી છે, જેમ કે વેલ્થ છે, રાઈટ, પછી એજ્યુકેશન છે, ઓક્યુપેશન છે, સ્કિલ, નીડ્સ, અપ્રોચ, બરાબર, ટુવર્ડ્સ લાઈફ. તો આ બધી વસ્તુ છે એ બધું જ સોશિયલ ક્લાસમાં ઇન્ક્લુડ કર્યું છે. અને જેનું કોઈ પણ એક કે બે કેરેક્ટરિસ્ટિક સિમિલર હોય એનું જનરલી બાઇંગ બિહેવિયર કે બાઇંગ પેટર્ન હોય એ ઓલમોસ્ટ સિમિલર હોય, રાઈટ. સો દેટ ઇઝ કલ્ચર ઓફ સોશિયલ ક્લાસીસ. હવે અહીંયા કલ્ચરલ ફેક્ટર્સ છે એ પૂરા થાય છે. એની અંદર 3 હતા, દેટ ઇઝ કલ્ચરલ ફેક્ટર્સ, સબકલ્ચર એન્ડ કલ્ચર ઓફ સોશિયલ ક્લાસીસ. નાવ સેકન્ડ ફેક્ટર ઇઝ સોશિયલ ફેક્ટર્સ, બરાબર. તો સોશિયલ ફેક્ટર્સમાં 5 ફેક્ટર્સ છે ઇન્ક્લુડ કર્યા છે, જે ફેમિલી, રેફરન્સ ગ્રુપ્સ, રોલ્સ એન્ડ સ્ટેટસ, કસ્ટમ્સ એન્ડ ટ્રેડિશન્સ એન્ડ ઇન્કમ લેવલ, રાઈટ. સો પેલું છે એમાં ફેમિલી. તો સોશિયલ ફેક્ટર્સ છે એ બી ઓબ્વિયસલી પરચેઝિંગ બિહેવિયર છે કન્ઝ્યુમરના એને ઇન્ફ્લુઅન્સ કરે છે, જેમ કે રેફરન્સ ગ્રુપ હોય, ફેમિલી હોય, રોલ, સ્ટેટસ એક્સેટ્રા, બરાબર. તો લેટ અસ ટેક અ લુક ઓવર ઇટ. ફર્સ્ટ વન ઇઝ ફેમિલી. ફેમિલી છે એ તો મોસ્ટ પાવરફુલ સોશિયલ ફેક્ટર્સ છે જે બાઇંગ બિહેવિયરને અફેક્ટ કરે છે. ઓબ્વિયસલી ઇટ ઇઝ ઓન હેરિડિટરી, બરાબર, કે જે પેરેન્ટ્સ યુઝ કરતા હોય એ ચિલ્ડ્રન યુઝ કરવાના જ છે ફોર શ્યોર. અને જે એમનું બાઇંગ બિહેવિયર હોય એ ચિલ્ડ્રન્સનું બાઇંગ બિહેવિયર ક્યારેક રહે જ છે, રાઈટ. તો એના કારણે કન્ઝ્યુમર બિહેવિયર છે એ સ્ટ્રોંગલી ઇન્ફ્લુઅન્સ થાય છે, બરાબર, બાય ફેમિલી મેમ્બર્સ. અહીંયા વેલ્યુઝ, ટ્રેડિશન્સ, પ્રેફરન્સીસ એ ટ્રાન્સમિટ થાય છે ફ્રોમ પેરેન્ટ્સ ટુ ધી ચિલ્ડ્રન્સ ઇનહેરન્ટલી. દરેક ફેમિલીમાં મેમ્બર્સ ઓફ ફેમિલી છે એને વરાઈંગ ડિગ્રી ઓફ ઇન્ફ્લુઅન્સ હોય ઓન પરચેઝિંગ ડિસિઝન, પણ ક્યાંક ને ક્યાંક ફેમિલી છે એ બાઇંગ બિહેવિયરમાં તો ઓલમોસ્ટ સિમિલર શો ઓફ કરે જ છે, રાઈટ. સો દેટ ઇઝ ફેમિલી. સેકન્ડ ઇઝ રેફરન્સ ગ્રુપ્સ. તો રેફરન્સ ગ્રુપ છે એનો પોટેન્શિયલ છે, બરાબર, ફોર ધ ફોર્મેશન ઓફ એન એટીટ્યૂડ ઓર બિહેવિયર ઓફ ધ ઇન્ડિવિડ્યુઅલ, બરાબર. રેફરન્સ ગ્રુપ છે એનું ઘણું વધારે ઇમ્પેક્ટ આપણે કહી શકીએ, જેમ કે ક્લોધિંગ છે, શૂઝ છે, કાર છે. તો આ બધાનું રેફરન્સ ગ્રુપ ઉપર આ બધાનું વધારે ઇન્ફ્લુઅન્સ હોય છે, રાઈટ. કે જેવા તમારા રેફરન્સ ગ્રુપ હોય એ અકોર્ડિંગ તમારું નોર્મલી બિહેવિયર સેટઅપ થતું હોય છે, રાઈટ. સો ઘણીવાર ઓપિનિયન લીડર હોય કે જેના કહેવાથી તમે ઘણીવાર તમારું બાઇંગ બિહેવિયર એ પ્રમાણે સેટ કરતા હોય, તમે પ્રોડક્ટ્સ એ પ્રમાણે પરચેસ કરતા હોય, રાઈટ. તો માર્કેટર્સ છે એમણે રેફરન્સ ગ્રુપ સર્ચ કરવાના છે અને એને ટાર્ગેટ માર્કેટ બનાવવાનું છે અને ઇન્ફ્લુઅન્સ કરવાના છે, રાઈટ, ફોર ધ પ્રોડક્ટ્સ લાઇક ઓટોમોબાઈલ, ક્લોધિંગ, હોમ ડેકોર એક્સેટ્રા. તો આવી જે વસ્તુ હોય એમાં રેફરન્સ ગ્રુપ્સ છે એમનો ડાયરેક્ટ ઇમ્પેક્ટ છે ઓન બાયર્સ પરચેઝ ડિસિઝન, રાઈટ. દેન થર્ડ પોઈન્ટ ઇઝ દેટ ઇઝ રોલ એન્ડ સ્ટેટસ. Each person has different roles and status in society in terms of group, club, family, etc., organization to which it belongs. For example, woman working in an organization as a manager of finance and a mother at home, she is playing 2 roles at a time. Therefore, purchasing decisions will be influenced by their role and status. કે એક વુમનની આપણે વાત કરીએ તો એક વર્કિંગ વુમન છે કે જે ઓફિસમાં જાય છે, એઝ અ મેનેજર વર્ક કરે છે. બીજી વુમન છે જે ઘર સંભાળે છે, રાઈટ. તો બંનેનું બાઇંગ બિહેવિયર છે એ બંનેમાં ઘણા બધા ચેન્જીસ હશે, રાઈટ. સો દેટ ઇઝ એવું કીધું છે કે રોલ એન્ડ સ્ટેટસ, કે તમારું જે પ્રમાણેનું રોલ હોય છે, બરાબર, તમારું જે પ્રમાણેનું સ્ટેટસ છે સોસાયટીમાં એ અકોર્ડિંગ તમારું બાઇંગ બિહેવિયર છે એ ફરતું હોય છે. થર્ડ વન ઇઝ કસ્ટમ્સ એન્ડ ટ્રેડિશન્સ.
Obviously, custom, belief, tradition can be associated with religion, caste અને ઇકોનોમિક સ્ટેટસ. અને આ બધી જ વસ્તુ છે બરાબર એ નીડ્સ અને પ્રેફરન્સીસ ઓફ પ્રોડક્ટમાં બહુ વધારે ઇફેક્ટ બતાવે છે, રાઈટ. સો કસ્ટમ્સ એન્ડ ટ્રેડિશન્સ બી એક એવો બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે કે જેના પ્રમાણે કન્ઝ્યુમર બાઇંગ બિહેવિયર છે એ અફેક્ટ કરે છે. ફોર્થ વન ઇઝ ઇન્કમ લેવલ. ઓબ્વિયસલી ઇન્કમ લેવલ છે એ તો ડાયરેક્ટ રિલેટ કરે છે વિથ ધ નીડ્સ એન્ડ વોન્ટ્સ ઓફ ધી કન્ઝ્યુમર. પ્રેફરન્સીસ રિચ કન્ઝ્યુમરના અને પુઅર કન્ઝ્યુમરના બહુ વધારે ડિફરન્સ શો ઓફ કરે છે. એના કારણે ઇન્કમ ગ્રુપ જે છે એના ઉપર માર્કેટર્સનું પૂરેપૂરું ધ્યાન હોવું જોઈએ, કારણ કે એ તો ડાયરેક્ટલી ઇફેક્ટ કરે છે કન્ઝ્યુમર બાઇંગ બિહેવિયરને, રાઈટ. સો ધીસ વેર ધી સોશિયલ ફેક્ટર્સ. નાઉ થર્ડ વન ઇઝ પર્સનલ ફેક્ટર્સ. પર્સનલ ફેક્ટર્સ છે એ બી ઇફેક્ટ કરે છે કન્ઝ્યુમર બિહેવિયરને, બરાબર. અને સમ ઓફ ધી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ દેટ ઇન્ફ્લુઅન્સ પર્સનલ બાઇંગ બિહેવિયર આર, જેમ કે લાઇફસ્ટાઇલ છે, ઇકોનોમિક સ્ટેટસ છે, ઓક્યુપેશન, એજ, પર્સનાલિટી, સેલ્ફ એસ્ટીમ, બરાબર. તો આ બધા પર્સનલ ફેક્ટર્સ છે અને આ બધા જ ફેક્ટર્સ એવા છે કે જે બાઇંગ બિહેવિયરને અફેક્ટ કરે છે, રાઈટ. સો એમાં પહેલું છે એજ. તો એજ અને લાઈફ સાયકલ છે એનો બહુ ઇમ્પેક્ટ છે ઓન બાઇંગ બિહેવિયર, બરાબર. ઇટ ઇઝ ઓબ્વિયસ કે કન્ઝ્યુમરની નીડ્સ અને રિક્વાયરમેન્ટ્સ છે એ ચેન્જ થાય છે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. ફેમિલી લાઈફ સાયકલ છે જે કન્સિસ્ટ કરે છે ડિફરન્ટ સ્ટેજીસ, જેમ કે યંગ સિંગલ્સ હોય, મેરિડ કપલ્સ હોય, અનમેરિડ કપલ્સ હોય, બરાબર. તો આ બધાનું ડિફરન્ટ બાઇંગ બિહેવિયર હોય છે. તો એ જ છે એ બહુ વધારે અફેક્ટ કરે છે કન્ઝ્યુમર બિહેવિયરને, બાઇંગ બિહેવિયરને. સેકન્ડ ઇઝ ઓક્યુપેશન. ઓક્યુપેશનનો બી બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે, જેમ કે ટીચર હોય, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હોય, આર્ટિસ્ટ હોય, મેનેજર હોય, ડૉક્ટર હોય. તો આ બધાની નીડ્સ અને પ્રેફરન્સીસ છે એ બહુ અલગ અલગ હોય છે. તો એના કારણે માર્કેટર એ ઓક્યુપેશન ઉપર બી ફોકસ કરીને ટાર્ગેટ માર્કેટ સેટ કરવાનું રહેતું હોય છે. દેન થર્ડ વન ઇઝ ઇકોનોમિક સિચ્યુએશન્સ. તો ઓબ્વિયસલી ઇકોનોમિક સિચ્યુએશનનો બી બહુ ગ્રેટ ઇમ્પેક્ટ છે ઓન બાઇંગ બિહેવિયર, જેમ કે સ્પેન્ડેબલ ઇન્કમ સ્ટેબિલિટી, લેવલ્સ ઓફ સેવિંગ, એસેટ એક્સેટ્રા. તો આ બધું છે એ ઇકોનોમિક સિચ્યુએશન્સ કહેવાય, બરાબર. ઇન્કમ અને સેવિંગ if income and saving of a consumer is high, then he prefers to buy more expensive products and vice versa. જો ઇન્કમ વધારે હોય, સેવિંગ્સ વધારે હોય તો કન્ઝ્યુમર છે એ વધારે એક્સપેન્સિવ પ્રોડક્ટ્સ પરચેસ કરી શકે છે, અને સામે જો ઇન્કમ ઓછી હોય ને સેવિંગ એટલું ન હોય તો પછી વાઇસ વર્સા થઈ જાય છે કે તો એ લોકો એટલું બધું પરચેસ કરતા નથી, રાઈટ. સો દેટ ઇઝ ઇકોનોમિક સિચ્યુએશન. દેન લાઇફસ્ટાઇલ એન્ડ પર્સનાલિટી. ઓબ્વિયસલી લાઇફસ્ટાઇલ છે એ બહુ અફેક્ટ કરે છે બાઇંગ બિહેવિયરને, બરાબર. જેવી રીતના પર્સન લીવ કરે છે સોસાયટીમાં તો એ બહુ ઇફેક્ટ કરે છે કે એનું ઇન્ટરેસ્ટ શું છે, એના ઓપિનિયન શું છે, બરાબર. તો ઘણાનું એવું હોય કે સિમ્પલ લિવિંગ અને હાઈ થિંકિંગ, અને ઘણાની ઇન્કમ ઓછી હોય તો એમનું બાઇંગ જે પેટર્ન હોય છે એ થોડી એગ્રેસિવ હોય છે. તો ઇટ ડિપેન્ડ્સ કે તમારી લાઇફસ્ટાઇલ ને પર્સનાલિટી કેવી છે કે રાઈટ. સો દેટ ઇઝ લાઇફસ્ટાઇલ એન્ડ પર્સનાલિટી. દેન જેન્ડર એન્ડ એજ્યુકેશન. ઓબ્વિયસલી મેલ અને ફિમેલની જે બાઇંગ પેટર્ન હોય એમાં વાસ્ટ ડિફરન્સીસ હોય છે, રાઈટ. અને એજ્યુકેશન, કે એજ્યુકેટેડ પીપલ હોય અને અનએજ્યુકેટેડ પીપલ હોય એમાં જમીન આસમાનનો પેટર્ન, બાઇંગ પેટર્નમાં જમીન આસમાનનો ફેર પડી જતો હોય છે. તો દેટ ઇઝ બાય ધીસ વે જેન્ડર એન્ડ એજ્યુકેશન ઇઝ ઓલ્સો અફેક્ટિંગ બાઇંગ બિહેવિયર. ના ફોર્થ વન ઇઝ સાયકોલોજીકલ ફેક્ટર્સ. તો 4 મેઇન સાયકોલોજીકલ ફેક્ટર્સ છે કે જે બાઇંગ બિહેવિયર અફેક્ટ કરે છે, જેમ કે પરસેપ્શન, મોટિવેશન, લર્નિંગ, બિલીફ્સ એન્ડ એટીટ્યૂડ્સ, બરાબર. તો પેલું છે મોટિવેશન. તો જે લેવલ ઓફ મોટિવેશન છે એ બહુ અફેક્ટ કરે છે પરચેઝિંગ બિહેવિયરને, બરાબર. દરેક પર્સનની ડિફરન્ટ નીડ્સ હોય છે, સાયકોલોજીકલ હોય, બાયોલોજીકલ હોય, સોશિયલ નીડ્સ હોય, રાઈટ. અને જે પ્રમાણેનું ટૂંકમાં જો આપણે કોઈ પણ પ્રોડક્ટની અર્જન્સી હોય તો એ ગમે તે પરિસ્થિતિ હોય આપણે એને પરચેસ કરવાના જ છીએ, અને જો આપણને કોઈ પણ પર્ટિક્યુલર પ્રોડક્ટની અર્જન્સી નથી તો વી કેન
purchase it on a later stages, right? તો બાઇંગ મોટિવેશન ટૂંકમાં અર્જન્સી તમારી કેવી છે એના ઉપર તમારું બાઇંગ બિહેવિયર સેટ થતું હોય છે. દેન પરસેપ્શન એન્ડ લર્નિંગ. પરસેપ્શન એટલે થિંકિંગ, બરાબર. તમારું ગમે તે ફેક્ટર હોય, અફેક્ટ તમને કરતો હોય, પણ તમારા થિંકિંગ અકોર્ડિંગ જ તમારું બાઇંગ બિહેવિયર સેટ થતું હોય. જે પ્રમાણેનું તમારું થિંકિંગ, તમારું પરસેપ્શન, એ પ્રમાણેનું તમારું બાઇંગ બિહેવિયર હોય છે. એન્ડ લર્નિંગ. તો લર્નિંગ છે ઇટ ઇઝ બેઝિકલી કન્સર્ન વિથ એક્સપિરિયન્સ ઓફ એન ઇન્ડિવિડ્યુઅલ, કે એકવાર તમે કોઈ પણ પ્રોડક્ટ પરચેસ કર્યું હોય પછી તમારા એક્સપિરિયન્સ અકોર્ડિંગ તમારું બાઇંગ બિહેવિયર સેટ થતું હોય, રાઈટ. તો દેટ ઇઝ ધી perception and learning. Then last point is that is beliefs and attitudes. તો ક્લાયન્ટના સ્પેસિફિક બિલીફ અને એટીટ્યૂડ ટુવર્ડ્સ ડિફરન્ટ પ્રોડક્ટ, બરાબર. દરેક ક્લાયન્ટનું પોતાનું બિલીફ અને એટીટ્યૂડ હોય છે. બિકોઝ સચ બિલીફ્સ એન્ડ એટીટ્યૂડ્સ શેપ ધ બ્રાન્ડ ઇમેજ એન્ડ અફેક્ટ કન્ઝ્યુમર બાઇંગ બિહેવિયર, સો ટ્રેડર્સ આર ઇન્ટરેસ્ટેડ ઇન ધેમ, બરાબર. તો જે બિલીફ અને એટીટ્યૂડ છે, બરાબર, પીપલ હોલ્ડ એટીટ્યૂડ્સ ટુવર્ડ્સ ઓલમોસ્ટ એવરીથિંગ, જેમ કે પ્રોડક્ટ, ફૂડ, મ્યુઝિક, ક્લોથ્સ, રિલિજન, પોલિટિક્સ, બરાબર. તો આ બધી જ વસ્તુ છે એ બિલીફ અને એટીટ્યૂડ છે અને એ અકોર્ડિંગ તમારું બાઇંગ બિહેવિયર હોય છે. ધસ માર્કેટર કેન ચેન્જ ધ અનફેવરેબલ એટીટ્યૂડ્સ થ્રુ સિસ્ટમેટિક કેમ્પેન, કે ઘણીવાર એટીટ્યૂડ સારો ન હોય તો તમે સિસ્ટમેટિક કેમ્પેન કરો, માર્કેટિંગ કેમ્પેન્સ, તો એનાથી તમે બાઇંગ બિહેવિયરમાં ચેન્જીસ લાવી શકો, રાઈટ. સો ધીસ વેર ઓલ ધી ફેક્ટર્સ દેટ આર અફેક્ટિંગ કન્ઝ્યુમર behavior. So this is all about today's session. Thank you, dear students.